જય માતાજી મિત્રો, જય સુરાપુરા દાદા. સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરવાની છે કે વ્યસનથી મુક્ત થવા માટે દાનભા બાપુએ શું કહ્યું. તો આ વાતને દાદાના શબ્દોમાં સાંભળવા માટે આ વિડીયોના અંત સુધી બન્યા રહેજો. તો મિત્રો, દાનભા બાપુ તેમના પ્રવચનમાં એમ કહે છે કે વ્યસનના માર્ગેથી તમે બહાર આવશો તો તેના કેટલાક ફાયદા છે. તો તમે સાંભળો દાદાના શબ્દોમાં. માર્ગેથી બહાર આવશો એટલે પોતાનું સ્વાસ્થ્ય સારું રહેશે, હગાવાલા ગામમાં તમારી ક્રેડિટ ઊંચી રહેશે. રેક ના રહે નકર બધા એમ કે માણા લાખ રૂપિયાનો હે પણ સાંજે 7 વાગ્યા પછી એનું નામ ના લેવાય. કે છે ને ચમ કે 7 વાગ્યા પછી અંદર પેટમાં શેતાન પડે ભાઈ. એટલે અમે આ એના માટે મહેનત કરવી છે. બીજું કે આ બધાને અમે દારૂ બંધ કરાવી. મિત્રો, દાદા એમ કહે છે કે વ્યસનના માર્ગેથી તમે દૂર થાવ તો તે પૈસાની બચત કરજો અને કોઈ સારા કામમાં વાપરજો. તો તે વિશે દાદાએ શું કહ્યું સાંભળો દાદાના શબ્દોમાં. પણ ખરેખર જો તમને પરમાત્મા સારું ઉજવાડે, મારા માટે નથી માગવાનું હોય અને એ મેં નક્કી કર્યું જીવું ત્યાં લગી કદાચ નહીં હોય ને તો સાસને રોટલો મળીને ખાઈ લે, બાકી ધૂણું સુઈનો ધંધો તો નહીં કરવો. પણ કાલ તમે આ નશાના માર્ગે 5, 10, 15 હજાર રૂપિયા મહિને બગાડો છો તો એ તમારા ઘરમાં બચત કરજો. કે રોજ હું 200નો પીતો હતો, એક ગલ્લો રાખજો, કા નાખી જ દેવાના, કા પુડલીના. સમજાય? અને જે પરિવારને આર્થિક જરૂર હોય એ પરિવાર માટે વાપરજો. અને જો એમાં જાજી બચત થઈ હોય, જેવો બંધાણી એવી બચત. સમજાય ને? એમ. અને જો એ કરતા કઈ ના વધે તો કઈ નહીં, પણ મહિને કદાચ 200 રૂપિયા એક બાજુ કાઢજો અને ઘરમાં એ ભેગા કરજો. અને ગામમાં કોઈ ગરીબ માણસ હોય ને, કોઈ પણ જ્ઞાતિનો, જેના દીકરી દીકરા ભણવામાં હોશિયાર હોય અને 200, 500ની મજૂરી હાટું એનું ભણતર છીનવવામાં આવે છે ને, એને ઘરે જઈને કહી દેવાનું કે અત્યારે હું દારૂના માર્ગે અત્યારે લગીને પૈસા વાપરતો હતો, તું તારા છોકરાનું ભણતર ના બગાડી, એના ભણવામાં જે ફી થાય ને એ હું વાંચી દઈશ. મારે આટલું જ જોતું હોય. સમજાય? મિત્રો, દાદા એમ કહે છે કે આપણા જીવનમાં 50% નડતર તો એમના એમ જતું રહે. તો તે વિશે દાદાએ શું કહ્યું સાંભળો દાદાના શબ્દોમાં. 50% નડતર ઓછું કરવું હે અહીં બેઠા બેઠા? કેટલાને કરવું? હાથ ઊંચા કરો. બેઠા બેઠા જે હાથ ઊંચા કરશે એનું જ જશે. હો, તમને ભાઈ નહીં થાય હાથ ઊંચો કરો ને ભલામણા ખાધું ત્યાં લગીને તો કરો. એમ લઈ લો હાથ હેઠા, તમને નહીં થાય? જવા દો, હાલ છે હાલ. 50% નડતર તમનું ઓછું થઈ જાય. ખબર હે? ચોરાવાની જરૂર નથી, બાધાની જરૂર નથી. ભાઈઓ રહ્યા ને મૂકી દે, બહેનો રહ્યા એ ફેશન મૂકી દે. 50% નડતર જતું રહે. બોલો કે ખોટું બોલ્યો? 50% નડતર જતું રહે. પેલા અવસર પ્રસંગમાં 5000 બ્યુટી પાર્લરમાં પાવડરમાં જતા હોય એ રોકાઈ જાય, અને આપણે રોજ 500નું ઢીસી જતા હોય એ ઘરમાં બચત થઈ જાય. છે કે નહીં? સરળ ઉપાય. ખોટું હોય તમે તો હાથ ઊંચો કરો, તેમ ખોટું બોલ્યા. આને બેઠા બેઠા 50% ફાયદો હે. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કોમેન્ટમાં જય સુરાપુરા દાદા લખો, અને હા, જો આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો.